મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સાસણગીર ખાતે વિશ્વ સિંહ દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરાઈ હતી। સમગ્ર વાત કરવામાં આવતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી સાસણગીર ખાતે આવેલા કોમ્યુનિકેશન સેન્ટર ખાતે કરવામાં આવી હતી। સંત સુરા અને સાવજની ભૂમિ સૌરાષ્ટ્રમાં આ ઉજવણીમાં વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। પ્રાણી અને પ્રકૃતિ સાચવવાની આપણા સૌની સંયુક્ત જવાબદારી છે। ગુજરાતમાં ગૌરવ એવા વન કેસરી કુદરતી રીતે વિહરે છે, વિચરે છે અને વિકસે છે તે માટેના પ્રયત્નો જ સિંહ દિવસની સાચી ઉજવણી છે। દર વર્ષે વિશ્વ સિંહ દિવસની ઉજવણી ફક્ત ઉજવણી ન બની રહેતા પ્રાણી માત્ર પ્રત્યેની અનુકંપા બને અને પ્રાણી માત્રનું રક્ષણ થાય તેવા ભાવ જનજનમાં જાગે એ જ તેની સાચી ઉજવણી છે એમ મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે ઉમેર્યું હતું। મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આપણા જીવનમાં વ્યવહારમાં પણ દરેક જીવ માટે પરોપકાર અને જીવો અને જીવવા દોની ભાવના વર્ણવેલી છે। આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ તાલાળા અને મેંદડા વચ્ચે રોડ બનાવવા માટે મુખ્યમંત્રીને કરેલી રજૂઆતોનો સાનુકૂળ પ્રતિસાદ આપી આ રોડ બનાવવાની માંગ સ્વીકારીને અનુમતિ આપી હતી। વન્ય અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ વિશ્વ સિંહ દિવસની શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે એશિયાઈ સિંહો સમગ્ર ભારત અને ગુજરાતની શાન છે। ગીરનું સ્થળ પ્રવાસીઓને સૌથી વધુ આકર્ષિત કરતું પ્રવાસન સ્થળ બન્યું છે। અકૂટ સુંદરતાના કારણે પ્રકૃતિ પ્રેમી અને પ્રવાસીઓને ગીર આકર્ષી રહ્યું છે। અહીં ખળખળ વહેતી અને સંતાકુકડી કરતી નદીઓ અને ગીરના ઢોળાવો પ્રાકૃતિક રચનાનો સુંદર ઉદાહરણ પ્રસ્તુત કરે છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગીર અને ગુજરાતના કાઠિયાવાડનું સાંસ્કૃતિક અને ધાર્મિક આસ્થાનું કેન્દ્ર બન્યું છે। વન વિભાગ અને સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસથી એશિયાઈ સિંહોની વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થયો છે। આખા વિશ્વમાં એશિયાઈ સિંહ સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુદરતી રીતે વિચરણ કરે છે, જેમાં ગુજરાત સરકાર અને વન વિભાગની સાથે માલધારી ભાઈઓ અને સ્થાનિક નાગરિકોનો મોટો ફાળો છે। સાસણગીર ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠિયા, અરવિંદભાઈ લાડાણી, જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરીશભાઈ ઠુમા તેમજ ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછાર, જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, મુખ્ય વન સંરક્ષણ આરાધના સાહુ તેમજ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ સહિતના કર્મચારીઓ તેમજ શિક્ષકો, વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।